નમસ્કાર, જય માતાજી. હું સાંઈરામ દવે આપ બધાને આમંત્રણ આપું છું. આગામી 11 એપ્રિલની સાંજે બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમનો ભગવતી બહુચર માનો પ્રાગટ્ય દિન નિમિત્તે આપ બધાને ખડખડાટ હસાવવા માટે, હાસ્યરસની લોક સાહિત્યની અને બહુચર માના જીવન અને કવનના ગુણગાન ગાવા માટે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાના ડાયરાનું આયોજન થયેલ છે અને આપ બધાને આ કાર્યક્રમમાં પધારવાનું હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. જય માતાજી. ખબર ન હોય કે આ બાવો નથી, આ રાવણ છે અને આ આવ્યો છે એ મને લેવા આવ્યો છે. એ પંચવટીમાં તો હાથ ઊંચો કરો ત્યાં ફળ ફૂલ હતા અને જ્યારે થાળી હાથમાં લીધી હશે, ભગવતી જાનકીએ હાથમાં થાળી લીધી હશે, ત્યારે એક કવિતા હરદાનજી નામના કવિએ લખેલી એક કવિતા મને અંદરથી ધક્કો મારે છે. એટલે બહુચર માના આ તીર્થધામમાં એક મારી આ વાતને મૂકું છું કે હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળ લે આઈ. ભગવતી જાનકીએ હાથમાં જ્યારે ફળ લીધા હશે ત્યારે જેટલા ઋષિમુનિઓ રાવણની કારાગૃહમાં હતા એ બધા પ્રાર્થના કરવા માંડ્યા હશે. હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળ લે આઈ, મહેશ મુખ મલકાય હાય બંધન છુડાઈ. ભગવાન ભોળોનાથ કૈલાસના ખોપરા માથે બેઠા હતા, એ રાજી થવા માંડ્યા હતા, ઘરે મારે રોજના ધક્કા મટી જાય જો માં એક ડગલું આગળ હાલી જાય. માએ હાથમાં ફળ લીધા, હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળ લે આઈ, મહેશ મુખ મલકાય હાય બંધન છુડાઈ. નવગ્રહ કીનો નમન દમન ગતિ બહુદિન કીનો, ઇન્દ્રજીત કુંભકર્ણ મરણ સબ જાન ही लीनो. करण लगे मन मन विचार कि अब घड़ी भर राम न आइए तो हरदान कहे सब सूर भूर जाके हर्षनाद बजाइए. एवी भगवती ब्रह्मांड भांडोतरी भगवती सीताना चरणों में कोटि कोटि वंदन સાથે તમારી તાલીઓના તાલ સાથે હાલો. ત્યારે માના બાલકનો વાલ કેવો હોય આપણે એક કડીમાં ઈ માડી બાલકનો કેવો
હાથીએ હોંજમાંથી ઉપાડ્યો સિંહને. ઓમ ભૂમ 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 કરી ટાળ કરતો. આહા, ના આવો અવાજ નતો આવ્યો. બાકી બધા જોક્સમાં મ્યુઝિક દેવા માંડ્યો. થડ દઈને ઘા કર્યો અવાજ વગરનો. અને થડમાં ભટકાતો સિંહ આવ્યો કે હાથી નો ખબર હોય તો ના પાડી દેવાય. આવી રીતે ઘા કરાય કે આમાં વરામણું લાગી જાય કોકને ખબર.